જરા વિચારો, ચારે બાજુ બરફની એકદમ સફેદ ચાદર પથરાયેલી હોય, હવામાંથી ધીમે ધીમે બરફના કણ નીચે આવી રહ્યા હોય અને શિયાળાની એ ઠંડી પણ તાજગીભરી હવા. આ કોઈ સામાન્ય દિવસની વાત નથી. આજે આપણે વાત કરવાના છીએ વિશ્વ હિમ દિવસ વિશે. શું ક્યારે બરફની એ નરમાઈને સ્પર્શ કર્યો છે? એની સાથે જે રોમાંચ અને આનંદ જોડાયેલો છે ને, એ સાવ અલગ જ દુનિયામાં લઈ જાય છે. તો ચાલો આજે એ જ જાદુને સમર્પિત એક ખાસ દિવસ વિશે વધુ જાણીએ. તો આ છે વિશ્વ હિમ દિવસ. એ દર વર્ષે જાન્યુઆરી મહિનાના ત્રીજા રવિવારે ઉજવાય છે. એની શરૂઆત છેક 2012માં થઈ હતી અને એનો મુખ્ય હેતુ ખરેખર ખૂબ જ સરસ છે: બાળકોને બરફ સુધી લાવવો. પણ આનો અસલી મતલબ શું છે? ચાલો સમજીએ. આ દિવસની ઉજવણીનું જે મુખ્ય કેન્દ્ર છે એ બાળકો છે. કેમ કે એમના માટે બરફ એટલે ખાલી ઠંડી ઋતુ નહીં, પણ મોજ, મસ્તી અને સાહસનો આખો ખજાનો છે. ચાલો જોઈએ કે બરફ કઈ રીતે એમના જીવનમાં ખુશીઓ ભરી દે છે. સ્કીઇંગની એ સ્પીડ, સ્નોબોર્ડિંગનો રોમાંચ અને સ્લેજિંગની મજા — આ એવી રમતો છે જે બાળકોને સીધા જ પ્રકૃતિના ખોળામાં લઈ જાય છે. અને આ ખાલી રમતો નથી, પણ સાહસ અને આનંદનો એક નવો જ દરવાજો ખોલી આપે છે. પણ આ વાત ફક્ત મનોરંજન પૂરતી સીમિત નથી. ખબર છે, જ્યારે બાળકો બરફમાં રમે છે ને, ત્યારે એમની શારીરિક તંદુરસ્તી વધે છે, બેલેન્સ સુધરે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે તેઓ પ્રકૃતિ સાથે એક અતૂટ સંબંધ બાંધે છે. પણ આ બધો આનંદ અને મજા તો ત્યારે જ શક્ય બને જ્યારે આ બરફ સલામત રહે. એટલે આની સાથે આપણી બધાની એક બહુ મોટી જવાબદારી પણ જોડાયેલી છે. ચાલો હવે એ સમજીએ કે આ બરફ આપણા પર્યાવરણ માટે કેટલો કિંમતી છે. આ વાતને ખરેખર ગંભીરતાથી સમજવાની જરૂર છે. આ જે બરફના પહાડો છે એ માત્ર સુંદરતા માટે નથી, એ તો દુનિયાના પાણીના ભંડાર છે. આપણે જે પાણી પીએ છીએ એમાંથી મોટાભાગનું પાણી આ જ પહાડો પરથી તો આવે છે. પણ સવાલ એ છે કે શું આ અમૂલ્ય ભંડાર ખરેખર સુરક્ષિત છે? પ્રકૃતિએ જે વારસો આપણને આપ્યો છે, શું આપણે એની સાચી રીતે કાળજી લઈ રહ્યા છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે. અને દુઃખની વાત એ છે કે જવાબ છે ના. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે આ બરફ ખૂબ જ ઝડપથી પીગળી રહ્યો છે. અને આ માત્ર બરફ નથી પીગળી રહ્યો, આપણો પાણીનો સ્ત્રોત પણ ઘટી રહ્યો છે. બસ આ જ કારણ છે કે વિશ્વ હિમ દિવસ આપણને આ ગંભીર ખતરા વિશે જાગૃત કરવાનું પણ કામ કરે છે. આમ તો આ સમસ્યા આખી દુનિયાની છે, પણ એની અસર ભારતમાં પણ ચોખ્ખી દેખાઈ રહી છે. ચાલો હવે વાતને થોડી નજીક લાવીએ અને જોઈએ કે આપણા દેશ માટે બરફ અને એની સુરક્ષા કેટલી મહત્વની છે. ભારતનું ગૌરવ, આપણો હિમાલય. અહીં ગુલમર્ગ, મનાલી અને લદ્દાખ જેવા કેટલાય વિસ્તારો છે જે શિયાળામાં બરફની સફેદ ચાદર ઓઢી લે છે. આ સુંદરતા લાખો પ્રવાસીઓને આકર્ષે છે અને ત્યાંના સ્થાનિક અર્થતંત્રને પણ ખૂબ મદદ કરે છે. અને હા, બરફમાં મજા માણતી વખતે એક વાત હંમેશા યાદ રાખવી કે સલામતી સૌથી પહેલાં આવે. હંમેશા ગરમ કપડાં પહેરવા, હેલ્મેટ જેવી સુરક્ષા સામગ્રીનો ઉપયોગ કરવો અને ખાસ કરીને કોઈ જાણકારની દેખરેખ હેઠળ જ સાહસિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. તો આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પણ એક સંકલ્પ લેવાનો પણ છે. એક એવો સંકલ્પ જે આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય સુધારી શકે છે. આપણે સૌએ એ યાદ રાખવું જોઈએ કે આ બરફ માત્ર સુંદરતા નથી, એ તો જીવનનો સ્ત્રોત છે. અને એને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ, જેથી આવનારી પેઢીઓ પણ આ સફેદ જાદુનો અનુભવ કરી શકે. સૌને વિશ્વ હિમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શિયાળામાં પ્રકૃતિનું રક્ષણ કરવાનો સંકલ્પ ચોક્કસપણે લઈએ.